રાપર પોલીસે ચોક્કસ બાતમીના આધારે અયોધ્યાપુરીમાં રહેતો તુષાર હિતેશ સોની પાસેથી 55,000 રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી. હવે જોઈએ આડેસર રામપર ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ખટાણાની ચોક્કસ બાતમીના આધારે રાપર પોલીસની ટીમે એનડીપીએસના કેસ શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા. ત્યારે મળેલ બાતમીના આધારે રાપરના અયોધ્યાપુરીમાં રહેતા તુષાર હિતેશ સોની રાપરની બજારમાં ભૂતિયા કોઠા પાસે આવેલા રતનેશ્વર જ્વેલર્સ નામની દુકાન પાસે હાજર હોય, જેની પાસે ડ્રગ્સનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળતા રેડ કરી અને તેમની પાસેથી જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. કુલ 55,120 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો હતો. સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર ખટાણા અને તેની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આરોપીની ધરપકડ કરવામાં આવે છે, જ્યારે બાકીના સપ્લાયર ઇમરાન રાઈમા રહેવાસી ગાંધીધામ કચ્છ, સમીર ઇમ્તિયાઝ રાઈમા રહેવાસી અંજાર, આ બંને સપ્લાયર છે તેમની ધરપકડ કરવાની બાકી છે.